બાહુબલીના 2 ભાગને મિક્સ કરી એક સિંગલ ફિલ્મ તરીકે રિલીઝ કરાઈ. પ્રભાસ અને અનુષ્કા શેટ્ટી તથા તમન્ના ભાટિયાની ફિલ્મ બાહુબલી 2 ભાગમાં રિલીઝ થઈ હતી અને આ બંને ભાગ સુપરહિટ પુરવાર થયા. હાલ જૂની ફિલ્મોની રિલીઝ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, ત્યારે આ ફિલ્મના નિર્માતાઓ આ બંને ભાગને એક કરી એક સિંગલ ફિલ્મ તરીકે રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. આ ફિલ્મ નવા સ્વરૂપે આગામી ઓક્ટોબરમાં રિલીઝ થશે. બંને ભાગના ચુનંદા અને વાર્તા માટે ચાવીરૂપ દ્રશ્યોને એકત્ર કરી એડિટ કરી એક જ ભાગમાં નવી ફિલ્મ બનાવાશે. જો આ પ્રયોગ સફળ થાય તો જૂની ફિલ્મો રિલીઝ કરવાની દિશામાં એક નવો ટ્રેન્ડ શરૂ થઈ શકે છે. 2015માં બાહુબલી ધ બિગિનિંગ અને 2017માં બાહુબલી ધ કન્ક્લુઝન રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા પ્રભાસ નેશનલ સ્ટાર બની ગયો હતો. હવે અનેક ફિલ્મોમાં એક ભાગમાં વાર્તા અધૂરી રાખીને બીજા ભાગમાં પૂરી વાર્તા કહેવાનો ટ્રેન્ડ ચાલુ થયો છે, પરંતુ તાજેતરના વર્ષોમાં તેને સૌથી સફળ પ્રયોગ બાહુબલી દ્વારા જ થયો હતો. બંને ભાગનું કુલ મળીને 2460 કરોડ રૂપિયાનું કલેક્શન થયું હતું, જે એક રેકોર્ડ ગણાય છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.